નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધ પરિચય વિશે જોઈએ છીએ. તો આજે જોશું આંબલી. આંબલી નામ સાંભળીએ એટલે આપણે ખાટી મીઠી ચટણી પહેલાં યાદ આવી જાય. તો આપણે એક વિચાર એમ જ થાય કે ચટણીમાં આંબલીનો પ્રયોગ જ શા માટે? બીજી ઘણી બધી ખાટી વસ્તુઓ છે, છતાં પણ આંબલીનો પ્રયોગ શા માટે? તો આંબલી છે એ ખાસ કરીને રુચિકર છે, એટલા માટે આપણે આંબલીનો પ્રયોગ કરીએ છીએ. વધારામાં આંબલીમાં વિટામિન સી ખૂબ જ પ્રમાણમાં હોય છે. આ બધા આંબલીના ગુણ છે. હવે આયુર્વેદિક રીતે આંબલીના ગુણ જોઈએ તો આંબલીનું ઝાડ છે એ ઉષ્ણ છે અને પિત્તકર છે અને રક્ત કોપક છે. તેથી આંબલીના ઝાડ નીચે બેસવું નુકસાનકારક છે. તેથી આંબલીના ઝાડ નીચે બેસવું નહીં. આપણે પીપળાના ઝાડ નીચે બેસીએ તો ફાયદો કરે છે, પણ આંબલીના ઝાડ નીચે બેસવાથી આપણને નુકસાન થાય છે. હવે આંબલીના જે ફૂલ છે એ તુરા છે, ખાટા છે, રુચિકર છે, અગ્નિદીપક છે, કફ, પ્રમેહ બધાનો નાશ કરે છે. અને આંબલીના પાંદડા છે એ સોજાને મટાડે છે અને પાકેલી આંબલીનું ઘર હોય એ પણ સોજાને મટાડે છે. વધારામાં જે પાકેલી આંબલી છે એ ખાસ કરીને મધુર છે અને હૃદય છે, મલસ્તંભક છે. આપણે પાકેલી આંબલીને એ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને વધારામાં જે ફૂલોનો રસ હોય એને આપણે જે પાઇલ્સ છે એની અંદર બ્લીડિંગ થતું હોય એટલે દૂધતા રસની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બધા આપણે નાના મોટા આંબલીના ગુણ જોયા. વધારે માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ધન્યવાદ.